સહિયર કાર્યક્રમ અંતર્ગત સાંભળીએ પ્રીતિ મહેતાની ત્રિલોક સંઘાણી સાથે વાતચીત. મિત્રો નમસ્કાર. મિત્રો આપનું સ્વાગત અને આજના આપણા એક્સપર્ટનું પણ સ્વાગત કરીએ. આજે આપણી સાથે છે ડોક્ટર પ્રીતિ મહેતા. પ્રીતિબેન, આપને નમસ્કાર. ખૂબ ખૂબ આભાર ત્રિલોકભાઈ. મિત્રો, ડોક્ટર પ્રીતિબેન છે તેઓ આયુર્વેદના નિષ્ણાત તબીબ છે, પણ આજે એક નવા જ વિષય અંગે એમની સાથે વાત કરવાની છે. આપણે વાત કરવાની છે પ્રાણિક હિલિંગ વિશે. પ્રીતિબેન, અમારામાંના ઘણા મિત્રો માટે આ શબ્દ અથવા તો આ ટર્મ થોડી નવી લાગે, તો સૌપ્રથમ તો પ્રાણિક હિલિંગ એ શું છે, એની જરૂરિયાત કઈ રીતે ઊભી થઈ, એની થોડી વાત કહેશો? હાજી, ચોક્કસ. સો પ્રાણિક હિલિંગ એ પ્રાણથી થતું હિલિંગ છે. નો ટચ નો ડ્રગ થેરાપી. સો એમાં આપણે એને ટચ નથી કરવાનું, પેશન્ટને કોઈ દવા નથી આપવાની. બરોબર. અને દૂરથી અહીં બેઠા બેઠા દુનિયાની કોઈ પણ જગ્યાએના પેશન્ટને તમે હીલ કરી શકો છો. સો આ જે પ્રાણ શબ્દ છે ને, એ જૂનો સંસ્કૃત શબ્દ છે, જેને અલગ અલગ ભાષામાં અલગ અલગ નામ કહે છે. જેમ કે જાપાનમાં એને રે કી કહીએ છીએ. સો એ પણ આ જ વસ્તુ છે. બરોબર. ચીનમાં એને તાઈચી કહે છે. હિબ્રુમાં એને રૂહ શબ્દ વાપરે છે પ્રાણ માટે. બરોબર. પોલિનેશિયામાં એને માના શબ્દ વાપરે છે. સો અલગ અલગ લેંગ્વેજમાં એને અલગ અલગ શબ્દથી વાપરવામાં છે, પણ બધું છે એક જ, કે પ્રાણથી થતું હિલિંગ. ઇટ ઇઝ અ પ્રાણિક હિલિંગ. બરોબર. હવે એની જરૂરિયાત કેમ ઊભી થઈ? સો કોઈ પણ વસ્તુની જરૂરિયાત ત્યારે ઊભી થાય કે જે વસ્તુ અત્યારે જેનું અસ્તિત્વ છે, એમાં કંઈક આપણને તકલીફ પડે છે, અથવા તો આપણને એ જેટલું આપણને જોવે છે મળતું નથી. બરોબર. એટલા માટે એ વસ્તુ શોધવાની જરૂર પડે. એ જ વસ્તુ પ્રાણિક હિલિંગમાં પણ લાગુ પડે છે. જેમ કે પહેલી વસ્તુ જોઈએ કે જે મોડર્ન મેડિસિન છે, તો એમાં એની ઘણી બધી લિમિટેશન છે. જેમ કે એ બહુ બધી ડાયગ્નોસિસમાં એ બહુ એક્સપર્ટ છે. બરોબર. કોઈ પણ સ્કોપી કરીએ, બહુ બધા રિપોર્ટ કરીએ, ઓડ રિપોર્ટ્સ કરીએ, આ બધું કર્યા પછી આપણને ઘણીવાર એવું થાય કે તમે કોઈ એક્ઝેક્ટ રિઝલ્ટ પર પહોંચીએ આપણે કે આ વસ્તુ થઈ છે. બરોબર. પણ એ થયા પછી એનું ટ્રીટમેન્ટ શું કરવાની એ ખબર ના હોય. સો દરેક વસ્તુના ફાયદા પણ હોય, નુકસાન પણ હોય. જેમ કે મોડર્ન સાયન્સ છે, મેડિકલ સાયન્સ, એ બેસ્ટ છે. જેમ કે હાર્ટ એટેક આવ્યો, તમે બીજું કશું ના કરી શકો, એ તમને ઇન્સ્ટન્ટ લાઈફ સેવિંગમાં કામ કરે છે. એ સિવાય બીજું ઘણું બધું છે, જેમ કે આયુર્વેદ ટ્રીટમેન્ટ છે, કે હોમિયોપેથ ટ્રીટમેન્ટ છે, કે યોગ, પ્રાણાયામ, બધું. પણ જે જગ્યાએ તાત્કાલિક જરૂર છે ત્યાં એ જે કામ કરી શકે એવું બીજું ના કરી શકે. પણ બહુ બધી વસ્તુઓ એવી છે કે જેની અંદર એ કામ નથી કરી શકતું. જેમ કે બહુ બધા સ્કિન પ્રોબ્લેમ છે, આપણને ખબર છે. જેમ કે હાઇપરટેન્શન છે, માઇગ્રેન અત્યારનો બહુ જ જાણીતો રોગ છે. બરોબર. બીપી નો પ્રોબ્લેમ, જે આપણે વાત થઈ, હાઇપરટેન્શન, ડાયાબિટીસ છે, થાઇરોઇડનો રોગ છે, ઘણા બધા કેન્સરના રોગ છે. હવે જે નવા રોગો આવી રહ્યા છે, જેમ કે ઓટિઝમ છે, ADHD છે, બરોબર, એ બધા જે રોગો છે એની ટ્રીટમેન્ટ નથી. બરોબર. સો હું મેડિકલ ફિલ્ડમાંથી આવું છું, અને અમારું જોઈન્ટ ફેમિલી છે. અમારા ઘરમાં 8 ડોક્ટર છે, તો મને ખબર છે. અમારી પોતાની 3 હોસ્પિટલ છે, તો મને ખબર છે કે શું ટ્રીટમેન્ટ હોય. તો એના ફાયદા છે જ, પણ તો બી ઘણી બધી વસ્તુઓ એવી છે કે ધારો કે મને કંઈ પણ તકલીફ થાય તો મને એ ખબર ના હોય કે મારે, ધારો કે પગમાં પ્રોબ્લેમ થયો તો મને ખબર ના હોય કે મારે ન્યુરોલોજીસ્ટનું કામ છે આમાં, કે મારે રૂમેટોલોજીસ્ટનું કામ છે. બરોબર. તો આમાં કોણ કામ કરશે? કે સ્પાઇનના ડોક્ટર કામ કરશે. અને ક્યારેક એવું પણ થાય કે ડાયાબિટીસને કારણે પગમાં પ્રોબ્લેમ છે, તો એન્ડોક્રાઇનોલોજીસ્ટને મળવું પડે. હવે એ જ શોધતા શોધતા ઘણા મહિના નીકળી જાય, અને ફાઇનલી દરેકના ઓપિનિયન અલગ અલગ છે. છેલ્લે પેશન્ટ એટલું કન્ફ્યુઝ થાય કે આમાં કરવાનું શું. સો આ ઘણી બધી લિમિટેશન છે. દરેક વસ્તુને લિમિટેશન હોઈ શકે. જેમ કે પ્રાણિક હિલિંગને પણ હોઈ શકે, પણ મેઇન આપણે એનું એવી રીતે જોવાના છે કે આપણે એક જ શરીર નથી. જેમ કે આપણું જૂનું વિજ્ઞાન કહે છે કે આપણે અન્નમય કોશમ, બરોબર, એ આપણું ફિઝિકલ બોડી છે જેને આપણે જોઈ શકીએ છીએ. પછી પ્રાણમય કોશ,
જેને આપણે સાદા શબ્દોમાં કહીએ તો આપણે એને ઉર્જા શરીર, આભા શરીર જી. અથવા તો આથરિક બોડી, આથરિક ડબલ, સાયન્સ અને બાયોપ્લાઝમિક બોડી કહે છે. બરોબર. સો એના અલગ અલગ નામ છે જે પ્રાણથી બને છે. તો આપણે જે અત્યાર સુધી જે પણ ટ્રીટમેન્ટ કરતા હતા એ ટ્રીટમેન્ટ આપણે ખાલી ભૌતિક શરીર પર કરતા હતા. જી. પણ બધા જ રોગો માત્ર ભૌતિક શરીરના નથી હોતા. તો એના માટે જે બીજા શરીર છે એના પર પણ કામ કરવું પડે. તો પ્રાણિક હિલિંગ એના એક ઉપરનું શરીર છે, પ્રાણમય કોશ, જી. એના પર કામ કરે છે. બરોબર. સો ફાઇનલી એવું છે કે બંને ટ્રીટમેન્ટ ભેગી થઈને પેશન્ટ એકદમ સાજું થઈ જાય. બહુ જ સારું. એટલે એક રીતે જોઈએ તો આપણને એવી કેટલીક સમસ્યાઓ જે છે જેનો ઉકેલ આપણને સીધો નથી દેખાતો, એ ઉકેલ આપણા પ્રાણિક હિલિંગમાં છે એવું આપણે કહી શકીએ. એકદમ આપણે સાચી જ્યારે વાત. સારવારની વાત કરીએ છીએ ત્યારે. તો આપણે વાત કરી આ આપણા જે ભૌતિક શરીર ઉપરાંતના પણ અમુક શરીર છે, આપણે જેને કહીએ મનોમય કોષ છે, આપણો વિજ્ઞાનમય કોષ છે, આનંદમય કોષ છે, આપણે જેને પ્રાણમય કોષ કહીએ છીએ. આ બધા બોડી મળીને આપણું એક શરીર બને છે એવું આપણે કહી શકીએ. હા, એકદમ સાચી વાત છે. સો આપણે ઘણા બધા શરીર છે, એમાં આપણે બે શરીરની વાત કરી. ત્રીજું શરીર છે મનોમય કોષ. બરોબર. અથવા તો આપણે એને ભાવનાત્મક શરીર કહીએ છીએ, અથવા ઇમોશનલ બોડી, અથવા એને એસ્ટ્રલ બોડી પણ કહેવામાં આવે છે. અત્યારે આ બધું બહુ જાણીતું થયું છે. ઉર્જા અને એ બધું, એમાં તમે ઘણા બધા શબ્દો સાંભળ્યા હશે, એસ્ટ્રલ ટ્રાવેલ ને એ બધું. જી. સો આ જે શરીર છે એમાં આપણા બધી ભાવનાઓ એની અંદર રહેલી છે. જેમ કે આપણને ગુસ્સો આવે, ટેન્શન આવે, આપણે જે પણ ફીલ કરીએ એ બધું એની અંદર રહે છે. જી. એના ઉપરનું એક શરીર છે એ વિજ્ઞાનમય કોષ, મેન્ટલ બોડી અથવા ઇન્ટેલેક્ચ્યુઅલ બોડી એને કહેવામાં આવે છે. બરોબર. સો આની અંદર આપણા બધા વિચારો એ એની અંદર છે. આ બધી વસ્તુઓ છે ને એ શક્તિ છે, ઉર્જા છે, જેનો નાશ નથી થઈ શકતો. એને તમે ચેન્જ કરી શકો. બરોબર. તો સામાન્ય રીતે એક સામાન્ય માણસ એક દિવસમાં ઓછામાં ઓછું 75,000 થોટ્સ ક્રિએટ કરે છે, ઓહો. જે એનું મગજ રજીસ્ટર કરે છે. જે રજીસ્ટર નથી કરતું એવા તો કેટલા થોટ છે. અને નોર્મલ માણસની વાત છે, જે વધારે વિચારમય છે, જે મગજથી જ કામ કરે છે, એવા વ્યવસાયમાં છે, એવા લોકો તો આના કરતા ઘણા વધારે થોટ ક્રિએટ કરે છે. અને નોર્મલી 10 થી 15% થોટ્સ જ આપણા પોઝિટિવ હોય છે. એ પણ હું બહુ વધારે કહું છું. બરોબર. બહુ સારા લોકોના થોટ્સ 10-15 કે 20% પોઝિટિવ હોય છે. બાકી તો નેગેટિવ થોટ જ વધારે હોય. જેમ કે સામાન્ય આપણું ઇન્ટેન્શન એવું ના હોય, પણ આપણું બાળક ઘરે મોડું થાય 15 મિનિટ તો પહેલો થોટ શું આવે? સારો આવે કે ખરાબ આવે? ખરાબ વિચાર આવે. સાચી વાત. આપણને એવું થાય કે એને આમ કર્યું હશે કે નહીં, એને એક્સિડન્ટ થયો હશે, કઈ વાગી ગયું હશે, સ્કૂલમાં કઈ પનિશમેન્ટ મળી હશે, કેમ મોડું થયું. બરોબર. સો આ નોર્મલ ટેન્ડન્સી છે માણસની. અને આ બધા વિચારો, નેગેટિવ થોટ, ઇમોશન્સ, એ બધાની આપણા ફિઝિકલ શરીર પર ઇફેક્ટ આવે છે, જેને કારણે ઘણા બધા રોગ થાય છે. અને છેલ્લું જે છે આનંદમય કોષ. સો આનંદમય કોષ એને આપણે કારણ કોષ પણ કહીએ છીએ. બરોબર. અથવા તો કોઝલ બોડી. આપણું આ પૃથ્વી પર આવવા માટેનું કારણ, જેની અંદર આપણા બધા જ કર્મ એની અંદર સંચિત થયેલા છે. બરોબર. સો જેમ કે આપણે જોઈએ તો કોઈ વ્યક્તિ બાથરૂમમાં પડી જાય અને એને બ્રેન હેમરેજ થાય અને કદાચ સર્વાઈવ ના થાય. બીજી વ્યક્તિ ઉપરથી પડી જાય 5મા માળથી તો પણ સર્વાઈવ થાય. કારણ કે એનું કર્મ એવું છે કે એને બચવાનું છે અને એને હજી લાંબુ જીવન કાઢવાનું છે. સો આ બધી વસ્તુઓ આના પર છે. હવે જો આપણે એક જ શરીર પર કામ કરીએ તો એનાથી રિઝલ્ટ ના મળે. ઘણા બધા રોગોની અંદર આપણે આ ઘણા બધા શરીર પર કામ કરવું પડે. બરોબર છે. એટલે એક રીતે જોઈએ તો આપણે જયારે રોગના મૂળમાં જઈએ, એટલે મૂળ કે એનું કારણ જાણીએ અને પછી એનો ઈલાજ કરીએ તો આપણને સારવાર કરવી સુગમ બને એવું આપણે કહી શકીએ. બરોબર. એકદમ સાચી વાત. અચ્છા પ્રીતિબેન, એક જે સવાલ એ થાય કે આપણે જે પ્રાણિક લિંગની વાત કરીએ છીએ એ વૈજ્ઞાનિક રીતે એ પુરવાર થયેલી વાત છે કે એનું થોડી વાત કહેશો? હા, ચોક્કસથી. જેમ કે એને આપણે સાયકોસોમેટિક ઇલનેસ કહેવામાં આવે છે, હિડન કોઝ. તો આજનું વિજ્ઞાન એને સાયકોસોમેટિક ડિસીઝ કહે છે. એનું રૂટ કોઝ એ છે કે કોઈ પણ આવી સાયકોલોજીકલ ઇલનેસ, જેમ કે તમે એવું સાંભળ્યું હશે, જોયું પણ હશે કે કોઈને બહુ સ્ટ્રેસ આવ્યું અને હાર્ટ એટેક આવ્યો. કોઈને બહુ જ ટેન્શન થયું
અને એને અચાનક જ એને ડાયાબિટીસ થયો. જરૂરી નથી કે એના ઘરમાં કોઈને ડાયાબિટીસ હોય. બરોબર. જેમ કે ડાયાબિટીસ એ વ્હાઇટ કોલર જોબ વાળા લોકોને થાય છે. જી. એ ખાલી ગળ્યું ખાવાથી થાય ને. અને તમે જો જે લોકો મજૂરી કરે છે ને રસ્તા પર, એમાંથી કોઈને પણ ડાયાબિટીસ નથી હોતો. જી. પણ એ ડોક્ટર, એન્જિનિયર, સીએ જે લોકો બહુ જ મેન્ટલ વર્ક કરે છે, મેન્ટલ સ્ટ્રેસ રહે છે, એ લોકોને ડાયાબિટીસ થાય છે. અને WHO એ પણ સાયન્ટિફિક રિસર્ચને અંતે એવું કહ્યું કે અપ ટુ 90% ઓફ ડિસીઝ, 90% જેટલા રોગો એ સાયકોસોમેટિક છે. બરોબર છે. તો જેનું મૂળ કારણ છે કોઈ પણ પ્રકારની ચિંતા, ગુસ્સો, ડર, સ્ટ્રેસ, ટેન્શન, એન્ઝાયટી, ફિયર, ટ્રોમા, ફોબિયા જે આપણે કહીએ છીએ, એ બધાને કારણે શરીરમાં એવા અમુક પ્રકારના રસાયણ ઉત્પન્ન થાય અથવા તો હોર્મોન્સ જે રિલીઝ થવા જોવાના હોય એમાં ઇમ્બેલેન્સ થાય. આ જસ્ટ એનું ફિઝિકલ ક્લેરિફિકેશન છે. પણ મેઇનલી એ આ ઇમોશનલ બોડી કે મેન્ટલ બોડીમાં એના પ્રોબ્લેમને કારણે આ ડિસીઝ ઉત્પન્ન થાય છે. જી. અને એને આપણે પ્રાણિક લિંક દ્વારા આપણે જો યોગ્ય રસ્તે જઈએ તો આપણે પ્રાણિક લિંક દ્વારા આ બધા રોગોને આપણે એને સારવાર કરી શકીએ એવું આપણે કહી શકીએ. હાજી, ચોક્કસ. કારણ કે આપણું જે ફિઝિકલ બોડી છે એ સૌથી નાનું બોડી છે. બરોબર. સૌથી વીક બોડી છે. બરોબર. જેમ જેમ એક એક બોડી ઉપર જતા જઈએ એ બધા વધારે ને વધારે પાવરફુલ બોડી છે. તો એટલા માટે જેમ આપણે ફિઝિકલ બોડી કરતા આપણે ઓરાને ક્લીન કરીએ. આપણી ઓરા અને આપણા ચક્ર એ પ્રાણમય કોષ છે. બરોબર. હવે એ જો ઓરા અને ચક્ર ક્લીન હોય તો ફિઝિકલ બોડી હેલ્ધી જ હોય. એને મતલબ નથી કે આપણને હાઇપરટેન્શન છે કે બીપી છે કે કેન્સર છે કે ઓટિઝમ છે, એને કશા સાથે મતલબ નથી. જો ઓરા ક્લીન છે, બરોબર, જો ચક્ર બેલેન્સ છે, નોર્મલ છે, તો બોડી નોર્મલ છે. બરોબર. તો સીધું એ જ છે કે એને કઈ ડિગ્રીનો કયો રોગ, કઈ ટ્રીટમેન્ટ કશા સાથે લેવા દેવા નથી. કારણ કે એ એટલું પાવરફુલ છે કે ફિઝિકલ બોડીને કંટ્રોલ કરીને એ નોર્મલ હેલ્ધી બનાવી દે છે. તો આપણે તમે એક આખો નવો કન્સેપ્ટ ડોક્ટર પ્રીતિબેન અમારા શ્રોતા મિત્રો સમક્ષ મૂક્યો. આપણે આ કઈ રીતે કામ કરે છે એની વિશે થોડી એક ટૂંકમાં વાત કરી શકીએ કે એ કઈ રીતે આપણને હીલ કરે છે એની વિશે ટૂંકમાં કહી શકીએ આપણે? હાજી. સો એનું મેઇન કામ એ છે કે પ્રાણિક હિલિંગના બે મેઇન પ્રિન્સિપલ છે. ફર્સ્ટ પ્રિન્સિપલ ઇઝ કે ક્લિન્ઝિંગ. સો કોઈ પણ વસ્તુને આપણે ક્લીન કર્યા વગર એનો યુઝ ન કરે. જેમ કે કોઈ કોફીનો કપ છે, 15 વર્ષ સુધી આપણે એમાં કોફી પીએ છીએ અને કોઈ દિવસ ધોતા જ નથી, તો એની અંદર એની પરતો જામી જશે, જામતી જશે અને રોજ એમાં નવી કોફી નાખીને પીએ તો એ હેલ્ધી નથી. એક્ઝેક્ટલી આપણું બોડી પણ એવું છે. તો એને પહેલું કામ એ કરવું પડે કે એની સફાઈ કરવી પડે. સફાઈ કર્યા પછી બીજું કામ એ છે કે આપણે એને ઉર્જા આપીએ છીએ, અથવા તો એને અલગ રીતે કહીએ તો આપણું શરીર જાતે જ સાજું થાય છે. એના ઘણા બધા પ્રિન્સિપલમાંથી એક બીજો પ્રિન્સિપલ, અલગ રીતે જે પ્રિન્સિપલ છે એ જોઈએ તો કે ફર્સ્ટ પ્રિન્સિપલ ઇઝ સેલ્ફ રિકવરી. બોડી જાતે જ સાજું થાય છે. આપણે ગમે તેટલા કટ થાય, બર્ન થાય, આપણે કોઈ દિવસ દોડતા નથી ડોક્ટર પાસે. ઇવન H1N1 કોવિડ એ બધું આવ્યા પહેલા શરદીથી પણ કોઈ દિવસ નતા ડરતા. રાઈટ. પણ હવે જ્યારે બોડી જાતે સાજું થાય છે એમાં બહારથી આપણે વાઇટલ એનર્જી અથવા લાઈફ ફોર્સ આપવાનું શરૂ કરીએ તો એ હિલિંગ પ્રોસેસ બહુ ફાસ્ટ થવા માંડે. જેમ કે જે સાયન્સ સ્ટુડન્ટ હશે એને ખબર હશે, કેટેલિસ્ટ, ઉદ્દીપક. ઉદ્દીપકનું કામ શું છે કે કોઈ પણ પ્રોસેસને એ ફાસ્ટ કરે. જેમ કે લીંબુ શરબત બનાવવું છે, ઠંડા પાણીમાં ખાંડ નાખીએ, ઓગળતા વાર લાગે, ચમચીથી હલાવતો એનાથી વધારે વાર લાગે, અને બ્લેન્ડરથી ફેરવો તો એકદમ ફાસ્ટ થઈ જાય. એક્ઝેક્ટલી. જ્યારે પણ એમાં બ્લેન્ડરનો ટેસ્ટ નથી આવતો, બ્લેન્ડરનો કલર નથી આવતો, બ્લેન્ડરની સ્મેલ નથી આવતી. બરોબર. સો પ્રાણિક હિલિંગમાં પણ જે પ્રાણ છે, જે આપણે હવા, પ્રકાશ અને જમીનમાંથી લઈએ છીએ, જેમાં પોતાની ઉર્જા નથી આપવાની હોતી, એમાંથી આપણે લઈ અને પેશન્ટને એ આપીએ છીએ. જ્યારે પણ એ પ્રાણ શક્તિ આપણે એને આપીએ છીએ તો એ એનું હિલિંગ પ્રોસેસ એસ્કેલરેટ થાય છે, બહુ જ ફાસ્ટ થાય છે. વાહ. તો એક ડોક્ટર પ્રીતિબેન આપે એક નવો વિચાર અમને આપ્યો અને આપણે થોડીક પ્રાથમિક વાતો, પ્રાણિક લિંક શું છે, કઈ રીતે કામ કરે છે એની થોડીક પ્રાથમિક વાતો કરી. આપણે ભવિષ્યમાં મળીશું અને થોડી વિગતથી વાતો કરીશું. આપે એક નવો વિચાર અમારા શ્રોતા મિત્રોને આપ્યો. અંતમાં એક
પ્રાણિક હિલિંગના સાધક તરીકે અને આયુર્વેદના તબીબ તરીકે આપ શ્રોતા મિત્રોને સ્વસ્થ જીવન માટે શું ટિપ્સ આપશો? હું એવી ટીપ આપીશ કે હંમેશા મેન્ટલ બોડી અને ઇમોશનલ બોડીને બહુ જ હેપી રાખવાનું. બરોબર. કોઈ પણ સંજોગોમાં સ્વમાન ન ઘવાય ત્યાં સુધી કોઈની પણ સાથે રિલેશન સારા રહે એવો પ્રયત્ન કરવાનો. હંમેશા બીજા માટે સારું જ વિચારવાનું. હંમેશા કોઈને આશીર્વાદ આપવાના, મનથી તો કે એનું ભગવાન સારું કરે. બરોબર. આ બે વસ્તુ જીવનમાં કાયમ માટે હેલ્ધી રાખે છે, બહુ જ બધા ગુડ કર્મ જનરેટ કરે છે અને ફાઇનલી આપણા હાથમાં ગુડ કર્મ સિવાય કશું જ નથી. એ જો હશે ને તો ગમે તેવી પરિસ્થિતિમાંથી બહાર નીકળી જાય. જેમ કે હાલનું જ એક્ઝામ્પલ, અમદાવાદના ક્રેશમાં એક માણસ એકદમ ઇઝી બહાર નીકળી ગયો. કદાચ એના પાસે બહુ જ એવા કર્મ હતા, સારા કર્મ, કે એને આ એક્સિડન્ટે ઇફેક્ટ ન કરી. બરોબર. તો આ એક સરસ વિચાર સાથે અમારો પરિચય કરવા બદલ ડોક્ટર પ્રીતિબેન આપનો આભાર. આપને ખૂબ શુભેચ્છા. ખૂબ આભાર મને અહીં આવવા માટે ઓપોર્ચ્યુનિટી આપી એના માટે. જી.